પલસાણા પંથકમાં આજે ગુરુવારના રોજ સંકટ મોચન હનુમાન જયંતિ ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી। વહેલી સવારથી જ તમામ મંદિરોમાં જય બજરંગબલીના ગૂંજતા નાદ વચ્ચે આરતી, પૂજા અર્ચના, હવન, સુંદરકાંડ પાઠ અને હનુમાન ચાલીસાના પાઠો યોજાયા હતા। સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। अकड़ामुखी हनुमान जी महाराज की जय। श्री राम जय जय राम। हूँ महाराज श्री भावेशभाई नयनभाई जोशी आज अकड़ामुखी हनुमानजी महाराजना प्रांगणनी अंदर प्रति वर्षे हनुमान जयंती महोत्सवनी अंदर जे यज्ञ थाय छे एमां आ वर्षे पण 31 जोड़ाओए यज्ञनी अंदर उपस्थित रही भाग लई परमात्मानी कृपा माटे आ यज्ञ प्रारंभ थयो छे। सवारे प्रारंभ थी सांजे 4 वागा पूर्णाहुतिनो समय छे। आ एक आखा दिवसनो यज्ञ छे जेनी अंदर हनुमानजी महाराजनी आहुतिओ प्रदान थशे। भगवान हनुमानजी महाराज अकड़ामुखी हनुमाननो तेज वधे ए हेतुथी प्रति वर्ष ज्यारे अहींया यज्ञ थाय छे त्यारे अनेक भक्तजनो आवी आ यज्ञनो लाभ ले छे, भगवानना दर्शननो लाभ ले छे અને વૈદિક મંત્રોની સાથે ગણપાઠી બ્રાહ્મણોની સાથે આ યજ્ઞ સંપન્ન થાય છે। તો અકળામુખી હનુમાનને પ્રાર્થના કરીએ બધા જ ભક્તના મનોરથ પૂર્ણ કરજો। જય શ્રી રામ। નિમિત્તે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। સવારથી જ મોટી સંખ્યામાં દંપતીઓ દ્વારા એક બ્રાહ્મણોને સાથે રાખી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે અને બપોરે લગભગ 4:30 વાગ્યા પછી 10,000થી વધુ લોકોનો પ્રસાદી મહાભંડારનું આયોજન કરવામાં આવેલ છે। અકળામુખી હનુમાનજી એટલે કે 11મુખી હનુમાનજી આ સ્વયંભૂ પ્રગટેલ હનુમાનજીના દર્શન કરવા લાખો દર્શનાર્થીઓ